કરી રહ્યા છો અને તમે ફ્લેટ લેવાનું મન બનાવી લીધું છે તો થોડા મહિનાઓ માટે રાહ જોજો, કારણ કે 1 મે થી રિયલ એસ્ટેટમાં નવો કાયદો લાગુ થવા જઈ રહ્યો છે અને આ કાયદો તમને ચોક્કસ ફાયદો અપાવી શકે છે। જો તમે જલ્દી ફ્લેટ લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો થોડી રાહ જોઈ લેજો, કારણ કે 1 મે થી રિયલ એસ્ટેટ એક્ટ એટલે કે RERA લાગુ થવા જઈ રહ્યું છે। નવા કાયદાથી સેક્ટરમાં જવાબદારી વધશે અને પારદર્શિતા આવશે અને નવા કાયદા RERA થી બાયર્સને ઘણો ફાયદો થવાનો છે। રેરાના કારણે દરેક રાજ્યના રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી બનાવવી પડશે। આ ઓથોરિટીનું કામ કોઈ પણ બિલ્ડરની વિરુદ્ધ આવેલી ફરિયાદનું નિવારણ કરવાનું રહેશે। સાથે જ તમામ અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ રેગ્યુલેટરની પહોંચમાં હશે। 8 એપાર્ટમેન્ટથી વધારેના તમામ કમર્શિયલ અને રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે રજીસ્ટ્રેશન જરૂરી હશે। આવું ન કરવા પર પ્રોજેક્ટની કિંમતનું 10% પેનલ્ટીના રૂપમાં વસૂલવામાં આવશે। ફરી આવી ભૂલ થવા પર જેલ પણ થઈ શકે છે। ડેવલપરને ફ્લેટ ખરીદનારથી મળતા પૈસાનું 70% એક અલગ એકાઉન્ટમાં રાખવું પડશે, જેથી પ્રોજેક્ટની કન્સ્ટ્રક્શન કોસ્ટ નીકળતી રહે, જેનાથી બિલ્ડર્સ બાયર્સથી મળેલા પૈસા કોઈ અન્ય પ્રોજેક્ટમાં લગાવી શકશે નહીં, જેના કારણે કન્સ્ટ્રક્શન સમય પર થઈ શકે। નવા કાયદામાં તમામ ડેવલપર્સ માટે પ્રોજેક્ટ સાથે જોડાયેલી તમામ જાણકારી, તેમને પ્રોજેક્ટ પ્લાન, લેઆઉટ, સરકારી અપ્રુવલ્સ, જમીનનું સ્ટેટસ, પ્રોજેક્ટ પૂર્ણ થવાનું શેડ્યુલ પર ઉપલબ્ધ કરવું પડશે। રેરા બાદ સુપર બિલ્ટ અપ એરિયાના આધાર પર ફ્લેટ વહેંચવાની રીત બદલાશે। નવા કાયદામાં કાર્પેટ એરિયાને અલગથી નિર્ધારિત કરવામાં આવ્યો છે। હાલ એવી સ્થિતિ છે કે કોઈ પણ પ્રોજેક્ટના લેટ થવા પર ડેવલપરને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી। નવો કાયદો લાગુ થતા પ્રોજેક્ટ પૂર્ણ થવા પર મોડું થતા બિલ્ડરને તેનું નુકસાન ભોગવવું પડશે। બાયર્સ દ્વારા આપવામાં આવેલી મોટા પાયે EMI પર લાગતા ઇન્ટરેસ્ટ ફરી બાયર્સને ચૂકવવું પડશે। રેરાના ટ્રાઇબ્યુનલના ઓર્ડર ન માનવા પર ડેવલપરને 3 વર્ષની સજા પણ થઈ શકે છે। જો પ્રોજેક્ટમાં કોઈ ભૂલ થાય છે તો બાયર્સ પોઝેશનના 1 વર્ષની અંદર ડેવલપરને લેખિતમાં ફરિયાદ આપી આફ્ટર સેલ સર્વિસીસની માંગ કરી શકે છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।